જો કે આની અંદર તાપમાન છે એ ક્રમશઃ હજુ પણ ઘટાડો થશે। સામાન્ય રીતે જોવા જઈએ તો 15 ફેબ્રુઆરી પછીથી તાપમાન ઊંચું જતું હોય છે, ઉનાળા જેવી શરૂઆતનો અહેસાસ થતો હોય છે, પણ આ વર્ષે દર વર્ષની સરખામણીએ ફેબ્રુઆરી છે એનું તાપમાન છે થોડુંક 2 થી 3 ડિગ્રી છે એ નીચું જોવા મળ્યું છે। અને હવે આવતીકાલથી ફરીથી તાપમાન છે 1 થી 2 ડિગ્રી હજુ પણ ઘટે તેવી સંભાવનાઓ છે। એટલે ક્રમશઃ તાપમાન છે એ નીચું રહ્યું છે। ખાસ કરીને જે ઉનાળાની શરૂઆત હોય છે, જે આકરા ઉનાળાનો અહેસાસ હોય છે એ આપણે 8 માર્ચ પછીથી જોવા મળે તેવી સંભાવનાઓ છે। એટલે માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એમાં પણ ખાસ કોઈ પ્રકારની ગરમી આવે તેવી શક્યતાઓ નથી। માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ તાપમાન છે નોર્મલ કરતાં થોડુંક નીચું રહી શકે છે। પણ આ વચ્ચે અત્યારે જે અલગ અલગ પ્રકારની અસ્થિરતાઓ બની રહી છે, પવનની દિશાઓ બદલાઈ રહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યા છે। હવે આ દરમિયાન પવનની દિશા બદલાવાને કારણે એક અસ્થિરતા છે ગુજરાત ઉપર સર્જાઈ શકે છે। આમ તો આવતીકાલે બે વસ્તુ બનવાની છે, એટલે કે આવતીકાલે 22 ફેબ્રુઆરીથી રાજ્યના અનેક વિસ્તારની અંદર ઘાટો ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે વહેલી સવારે ધુમ્મસ, ઝાકળ, કાયદેસર વરસાદ આવ્યો હોય એવો હેવી ઝાકળ પણ અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે। એની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્રની અંદર પણ મુખ્યત્વે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હોય અથવા તો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આ ઝાકળની સંભાવનાઓ વધારે રહેલી છે। જો કે આ ઝાકળ છે એ સાર્વત્રિક, જે જિલ્લા આપી તમામ જિલ્લામાં સાર્વત્રિક નહીં હોય, પણ ઘણા બધા વિસ્તારોમાં આ ઝાકળ જોવા મળી શકે। એવી રીતે કચ્છમાં પણ આ પરિસ્થિતિ થવાની છે। ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લો છે એ વિસ્તારની અંદર પણ આ પ્રકારનું ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ઝાકળને કારણે પણ જીરુની અંદર ખતરો રહેલો છે। અને એની સાથોસાથ આવતીકાલે 22 ફેબ્રુઆરી 2026 છે ત્યારથી લઈ અને 28 તારીખ સુધીમાં કોઈ જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા છે એ વરસી શકે છે, કેમ કે અત્યારે એક અસ્થિરતા બની રહી છે। તાપમાન અને જે ઝાકળનું જે સમન્વય થઈ રહ્યો છે